ફલ 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 સતગુરુ મહારાજ બાપુ શ્રી વકીલ રામ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ પધારેલા હરે ગુરુ गहन गति गुरुदेव ने पलटावे विधि के राले बीजा देव सदगुरु नाम विना कोई नव तोरे बहु सागर मेरा हाथ वंदना जा जा दे धन मरे वैभव मरे मरे चौद भुवन भाग्य मोह सदगुरु जीवन सुधारण के संत ने झोलो सबदनो नर ने झोलो ना दीपक में झोलो पवन कैसे उतरे भोपाल संत ने सातो शब्द मले नर ने मले सुलक्षणी नाम दीपक में आड़ पड़ दो मले तैणे उतरे भोपाल सतगुरु महाराज आज नो पावनकारी पुनित प्रसंग सिंजीवाड़ा गामना बलजीपुरा विस्तार में मणिबा આટલું બધું બોલે પણ તમે એવું મણીબા નહીં બોલ્યા એટલે તમારા પહેલું હોવું જોઈએ કે કોનું બેહણું છે કોનું કાર્ય કર્યું છે મણીબાના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જીવન એ તો આપણે બધા જાણીએ છીએ કે ક્યારે પૂરું થઈ જાય એનું કશું નક્કી નહીં જીવન એ એક બેલેન્સ છે તમારું વિઠ્ઠલ તમે દરરોજ વાપર ઊંધું ગાડીને વાપરો એટલે તો પૂરું થઈ જ જવાનું છે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે બહુ કિંમતી છે અને કિંમત કરતો જો ના આવડે જીવન આ બેલેન્સ તમે વાપરો યા ના વાપરો દિવસનું જે છે એ તો એટલું તમારે વાપરવું કે ના વાપરવું તો તમારી મરજીની વાત ના વાપરો તોય ઓછું થવાનું અને વાપરો તોય ઓછું થવાનું એના કરતા વાપરવું સારું પણ કઈ જગ્યાએ વાપરવું શેમાં વાપરવું એ બાજી તમારા હાથમાં છે શું જોવું છે તમારે શું સાંભળવું છે શું બોલીને રેકોર્ડિંગ કરીને બીજાને વોટ્સએપ કરવું છે એ બાજી તમારા હાથમાં છે
આ સંસાર એ એક સપનું છે અને આ સપનાની અંદર ભલભલા છેતરાયા છે અને ના છેતરાવું હોય તો હે ગુરુજી મારું ઘેર પધાર્યા સાહેલી રે ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેલી રે ગુરુજી મારું ઘેર પધાર્યા સાહેલી રે ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેલી રે હવે મેં તો કુળની મર્યાદા મેલી રે હવે મેં તો કુળની મર્યાદા મેલી રે જગતના જે બોલે છે એ ઝેર જેવું લાગે પણ ક્યારે એવા કોઈ સંતના પુરુષના શબ્દો જો જીવનમાં ઉતરી જાય તો બાકી આ જગત બોલે એ બહુ વાલું લાગે જગતડા રહેતે સદગુરુ બોલ્યા વગર કોઈ સંત બોલ્યા પહેલાનું જીવન એ અવળું હતું નતું માનવા જેવું એને માનતા હતા નતું પૂજવા જેવું એને પૂજતા હતા નતું જવા જેવું તો આપણે જતા હતા અને સંત મળ્યા પછીનું જીવન આવવા જવાનું પણ બદલાઈ ગયું બુદ્ધિ જાગે અને ના બદલાય તો સંતની જોડે રહેવા છતાં સંત નહીં મળ્યા એવું નક્કી ગુરુ को माने मानवी देखे देह व्यवहार गुरु ने मानव देखे मानवी देखे एना गुरु ना गुण आववा मुश्किल अरे अतु अवरु सबरु
સોનાનો સોહંગ કરો પેલા લગનાએ રજાનો સોહંગ કર્યો એનો બોલો હંસો બનું જાય ગુરુ દોતીએ એવું ના હોતા ઉપરવાનું ઉચ્ચતાનું પેલા લોકાએ પારસનો સહગ કર્યો પેલા લોકાએ પારસનો સહગ કર્યો કંચન બાંધી જાય સેવા ગુરુ દોહીએ કંચન બાંધી જાય સેવા ગુરુ દોહીએ ધોન રાખજો ગાવામાં જતું રે વાપરવામાં જતું રે જીવનમાં ઉતારવું પડશે પહેલી તો મારી અડલે તકો ભરો પહેલી તો મારી અડલે તકો ભરો પહેલી અડલો ભમર બાંધું સેવા ગુરુ દોતીએ પહેલી અડલો ભમર બાંધી જાય સેવા ગુરુ દોતીએ
મારે ઘેર પધાર્યા સાહેલી, હવે મેં તો કુળની મર્યાદા મેલી. જગતના વેણ તે ઝેરના પ્યાલા, ગુરુજીના શબ્દો લાગે છે વાલા. જ્યારે કોઈ સંત મળે ને સંતની વાણી જ્યારે જેના જીવનમાં બેસી જાય ને, હા પછી હું ખાટી આંબલી ખાધા જેવું થાય. ખાટી આંબલી ખાઈ જાય ને પછી આ રોટલો ચાવવો વહમો પડે. રમેશભાઈ, એક સંત એનું જીવન બદલી નાખે. સંત એનું જીવન બદલી નાખે ને એ જીવન બદલવા વાળા જૂથ ઓછા છે. હા, આ જીવનને બદલવા વાળા જીવન તો છે જ. જીવન તો છે જ. જીવન એ ક્રિકેટના મેદાન જેવું છે, ક્રિકેટ જેવું છે. હા, ધારે એ ખેલાડી ક્રિકેટનું આખું રૂપ બદલી નાખે. ધારે એ ખેલાડી આખા ક્રિકેટનું રૂપ બદલી નાખે, પણ એવો ખેલાડી હોવો જોઈએ. તમે એવા ખેલાડી છો. સદગુરુ એક એવા ખેલાડી છે, તમારા જીવનનું આખું રૂપ બદલી નાખે. અને જીવન એ કહ્યું કે ભાઈ ધન મળે, વૈભવ મળે, મળે 14 ભુવનનું રાજ, આ બધું તો વારસાગતમાં મળી જાય. 10 વીઘા જમીન તમને તમારા વારસાગતમાં મળી જાય. ધન દોલત માલ મિલકત બધું વારસાગતમાં મળે, પણ સદગુરુ એ વારસાગતમાં મળતા નથી. ના મળે, એ વારસાગતમાં ના મળે. અને મળે ને કદાચ તો ક્યારે મળે? તમારા જીવન સુધારણ કે કાજ. હા, મારો ગુરુ કરીએ એમ આપણો ખેતરમાં સારું પાકતું થઈ જાય એટલા હાથું કરતા હોય ના કરતા. હેડો ગુરુ કરીને કંઈક ધન મળી જાય, હેડો આપણી વાહ વાહ થઈ જાય, એના માટે ગુરુની આવશ્યકતા નહીં. એના માટે તો બહાર ફરો એટલે તમારી તમે જે ધારો એના કરતા વિશેષ થશે. અહીંયા આગળ તો એક બાબત એવી છે, જીવન સુધારણ કે કાજ. આપણા જીવનને સુધારવા માટે સદગુરુની આવશ્યકતા છે. ગોરધન મહારાજ ઠેક અમદાવાદથી અહીં સુધી લાંબુ કેમ થવું પડે છે? એની પાછળનું કારણ છે આપણે. હા, ભજનો બધો બોવે છે, બધી બોવે જગ્યાઓ છે, આવવા જવા જેવા હગવ આલમ તો બધું બોવે છે. અહીં કશું ખાવાનું એના કરતા સારું સારું ખવડાવે એવા છે નહીં બુદ્ધિ સાગર. પણ એ કરવાનું શું? તમે ખાઈ ખાઈને દાડા કાઢવાના છે. હા, એટલે અંતરની જરૂર નથી, પણ જે તમારે જે જોઈએ છે કઈ છે. હા, એના માટે હજારો કિલોમીટર દૂર જવું પડતું હોય તોય જવું પડતું હોય. કેમ? આ જીવનની અંદર કંઈક સુધારો લાવવા માટે. અને જેના જેના જીવનમાં કંઈક ફેરફાર થઈ ગયો એના દાડા બદલાઈ ગયા. હા, અહીં દાડા બદલાવા માટે સદગુરુની જરૂર, સદગુરુની આવશ્યકતા એટલા માટે છે. ધન મળે, વૈભવ મળે, મળે 14 ભુવનનું રાજ મળી જાય, પણ ભાગ્યમાં હોય તો સદગુરુ મળે. બાકી ભાગ્યમાં જો ના હોય તો હોમે બેસીએ ને તોય બરકત ના આવે. કને રહેતા હોય તોય બરકત આવે ના આવે. હા, અને તમે ઇતિહાસ વાગોલી જો આગળના ઇતિહાસ વાગોલી જો, સંતને ગહેને રહેવા વાળા હલવાયા છે. જે પામવા જેવું, જે મેળવવા જેવું ના મેળવી શક્યા, એ અમને હાજરી નથી તારે પસ્તાયા. સારું અમે છેતરાઈ ગયા, અમે જોડે હતા પણ કશું પામી શક્યા. અને એવી દશા આપણી ના થાય એના માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે. હા, સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય. એક વખત સૂરજનો ઉદય થઈ જાય પછી ક્યારે અંધારું ના થાય. તમે 10 બાય 10ની રૂમ હોય એની અંદર તમને પૂરી દેવામાં આવે, ઘન ઘોર અંધારું હોય, પગમ શું પડ્યું એ તમને જો ના દેખાતું હોય તો આજુબાજુ દિવાલ ઉપર શું છે, કઈ વસ્તુ પડી, કશું ના દેખાય. તમને કશું તમને ના દેખાય, પણ તમે છો એ તો તમને ખબર પડે કે ના પડે? અંધારે ખબર પડે કે ના પડે? હા, તો અજવાળાની શી જરૂર છે? પણ એ કોને ખબર પડે? જેના જીવનમાં કોઈ એવા સદગુરુના જીવન તે અંધારું કાઢીને અજવાળું થયું હોય તો. બાકી એવો જ બૂમો પાડે કે મને કશું નહીં દેખાતું. હાર બાપુ બધા
એમ અને એ જીવનની અંદર જો એવું જ્યારે કોઈ સદગુરુ મળી જાય તો તમારો જીવનનો રાહ બદલી નાખે. બાપુ પધાર્યા છે. સતગુરુ મહારાજ હરિયા સંસારમાં થવાની જરૂર નહીં. બીજી એક ઓવર હારી આવશે, ચિંતા ના કરતા. રડશો નહીં ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો
આ સંસારમાં જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા. અહીંયા આગળ કહ્યું છે કે હળી મળીને ગોવિંદના ગુણ ગાવાના. આ જીવન એક એવું છે કે જેના પોતાના રીતે જીવવાથી મેર આવે એવો નહીં ગોળતો. કોઈ સંત મત પ્રમાણે જો જીવન બનાવવામાં આવે તો આ જીવન બને એવું છે, સંતના મત પ્રમાણે. અને સંતોએ એના લક્ષણ બતાવ્યા છે, સંતોએ એની રહેણી કહેણી પણ આપણને બતાવી છે, એમના જીવનના રાહ એમણે આપણને બતાવે છે. એ પ્રમાણે જો ચાલવામાં આવે, દવાખાનામાં જઈએ એટલે ડૉક્ટર કહે એ પ્રમાણે આપણે થોડુંક રાખવું પડે. જય હા, ડૉક્ટર જ આવ્યા. એ કે પ્રમાણ પરેજી પાડવી પડે, એ કે પ્રમાણ ટાઈમે ટાઈમે ગોળીઓ લેવી પડે, એ કે એ પ્રમાણે પાછું બતાવવા આવવું પડે. વિઠ્ઠલ મહારાજ એક દાઢી કરવા વાળાને તો જઈએ તો એ કે પણ મોઢું હખનું રાખવું પડે સીધું. બાલ કપાવવા દેવાય એમની મેતે ફેરવે તો તમે તમારી રીતે ફેરવા જાવ દે ના ચાલે. હે એ જગ્યાએ પણ અહીં આગળ એ સમય એક મને આપણે યાર હોપી દેવું પડતું. આ સ્પેશિયલ રેશમ જેવું કરી આલે કે ના કર્યા, પણ આપણે હખણા ના રહીએ તો પછી એ મેર આવે. હે હા,
વાટેક કરવા બેઠા હોય એટલે ગોર મહારાજ પાછા કે ચોખા જગલું જાય રાખો, ફૂલો જાય રાખો, ગણપતિ વધાય આલો, એ પ્રમાણ તમે કરતા જાઓ, પાછું વ્યવસ્થિત થાય. પછી તમે પાછું હરિહુફળો વચ્ચે કરો તો પાછું એટલે આ જીવન એમ જે પેલી બાજુ જેવું છે એવું જ પાછું આ બાજુ. હા, અને એ બાજુ જેટલું હરખું થાય છે એટલું જ આ બાજુ થાય, એના કરતાં વિશેષ થાય એવું છે. પણ એ કહે છે એ પ્રમાણ જીવન બનાવવામાં આવે તો. હા, ઘણા ખરા એ જીવન ભજન ગાવામાં જ કાઢી નાખ્યું છે. જો બસ ગાગા જ કરો ને, ઘણા ખરા મંડળ ગાવામાં નાડી હોય તો રી હોત ચડે. હા, તંબુરો હોત પછાડે શું હલકા લે તારું પડી રહ્યું તું એકલો ગઈ લે કરશે એટલે પાછા એમને એક બ્યાલવો પડે પાછા. હાલો, અને એ આ ખાલી ગાવા પૂરતું નથી. સંતોનું કેવું એમ છે કે ભાઈ પેલો રાજ્યો ગાવા વાળો આવે ને, એ ગાવા વાળો એક બાજુ ઉભો જ રહે, એ કશું કૂટે નહીં. એ તો જેને લાગે વરગતું એ કૂટે રાજ્યો ગાવાનો ફાયદો પાછળ ઉભો જ રહે ને, એવો તમને એવું તોણીને ગાય પેલો ના ખૂટવું હોય તો એ કૂટવું પડે ને. હા, એવો જ તો ચાલે. હેડ તારા ઘરનું હે તે પણ એ ગાવા વાળા લેવા દેવા ના હોય ભાઈ. લેવા દેવા જ કોને? જેને લાગે વરગતું હોય એને. એટલે ભજન એક એવું છે ખાલી ગાવા પૂરતું નથી. હા, એને એ જે કહેવા માંગે છે એને જીવનમાં ઉતારવા સંતોએ સીધું ના કહેવાયું તો ગઈને પણ કહ્યું છે, વાણી દ્વારા પણ આપણને ઈશારા મૂક્યા છે. અને એ શબ્દના પારખું જે આપણે સદગુરુએ આપણને શબ્દના પારખું બનાવ્યા છે. શું બનાવ્યા છે? શબ્દના પારખું બનાવ્યા છે. હા, પણ એની પારખ શક્તિ જે છે. એક વખત રાજાએ બહુ તપસ્યા કરી. તપસ્યા કરતા ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થયા ને રાજાને કહ્યું ભાઈ માગે તે આપો. એટલે રાજા હોવાના નાતે રાજાએ કહ્યું હે ભગવાન, ધન દોલત માલ મિલકત તો મારી પાસે બધી બહુ છે, પણ મારી પ્રજા, મારા નગરના લોકોને તમારા દર્શન આપો. એક વખત તમારો દર્શન થઈ જાય તો એમનું જીવન ધન્ય બની જાય. ભગવાને કહ્યું કે આ બધાના માટે અશક્ય વસ્તુ છે, કારણ કે અશક્ય હોય ને શક્ય કરો, અને મારા નગરના બધા લોકોને એના દર્શન તમારો આપો. ભગવાને કહ્યું કશો વાંધો નહીં, કે જા આવતીકાલે સમય આવ્યો, આ સમય તારા નગરની પ્રજાને લઈને આવી જજે. રાજાએ જઈને તરત ઘેર ઢંઢેરો પીટી દીધો. ધ્યાન રાખજો પાછા કહે જતું ના રહે. દાખલામાં દ્રષ્ટાંતમાં ના રહી જાય. રાજાએ ઢંઢેરો પીટી દીધો, ભાઈ આટલા વાગે કાલે ભગવાનના દર્શન સાક્ષાત જેને કરવા હોય એ આવી જાય. ગામની ભાગોરે સંઘ ભેગો થાય ત્યાંથી આપણે વાસ્તે ગાસ્તે જવાનું. બધા ભેગા થયા, કોઈ ઘેર ના રહ્યું. નાનો છોકરો આવ્યો ભગવાનના દર્શન કરવાનો, બધું તૂટી પડ્યું, બધું હેડ્યું. ભગવાને વિચાર કર્યું મારું દર્શન કરવા વાળું બહુ છે, લાય તપાસ તો ખરું કેટલું છે. ગામની થોડાક આગળ નીકળ્યા, રૂપિયાના સિક્કાનો ઢગલો કર્યો, અને રૂપિયાના સિક્કાના ઢગલા જે જોયા જે તૂટી પડ્યા, કોઈ તો ખીચામાં ભર્યા ને કોઈ તો પોટલો બધ્યો. નાનો છોકરો ખીચામાં ભરે ને બાચકા ભરે ને ઉછારે ને આવું બધું કરે. લગભગ ચોથા ભાગનું તો રૂપિયા ઉપર જ તૂટી પડ્યું. ધ્યાન રાખજો ભાઈ, અમે ના અહીંયા હશે એમાં તૂટી પડ્યા હશે. એટલે પાછું રહ્યું કર્યું, પાછું ટોરું હેડ્યું. ભગવાને વિચાર કર્યું ચોથા ભાગનું તો ગયું. પાછું એવું ચોદીના સિક્કા નાખ્યા અને ઢગલો કરી દીધો. નામ કર્યું યારે ટોરું નાખ્યું, ચોદીના સિક્કા જોયા, આ પાછું બધું અહીંયા તૂટી પડ્યું. ને પાછું જેટલું અડધું પડતું તો અહીંયા તૂટી પડ્યું. અને જેટલોએ કહ્યું હેડો આ હોનાના સિક્કા લીધા વગર, પિત્તરના લીધા વગર હેડો, કે છે આ ચોદીના બોંદીના નહીં જીવન વરે હેડો ભગવાનનું દર્શન કરવાનું. પણ આ હેડે એવું તમને લાગે છે? સીધું ચોદી ઉપર તૂટી પડ્યું. આગળ જતા ભગવાને વિચાર કર્યો કે હજુય ટોરું દેખાય છે. પાછા હોનાના સિક્કાનો ઢગલો કર્યો. હવે હોનાનો તો એટલે મહારાજ વાત જ શું રહે, આ 1.5 લાખે પહોંચ્યું.
તોલું 1.5 લાખે પહોંચ્યું. આ એક સિક્કો મળી જાય તો જીવન બની જાય. માં હારું યા તો બધું તૂટી પડ્યું ભાઈ. રાજા ને રોણી બે જ રહ્યા. રાજાએ બોવે રૈયતને ખેંચી કે આ હેડો હેડો આમાં નહીં પડવા જેવું, નહીં પડવા જેવું, હેડો આગળ વધો. દર્શન ભગવાન હમણાં થોડાક સમય સુધી જ રહેવાના, પછી જતા રહે છે. પણ આ મોને કોણ આમ તૂટી પડ્યું વિઠ્ઠલ મારા. આગળ જતા જતા ભગવાને વિચાર કર્યો કે હજુ રોણીબા જોડે હે. હીરાનો ઢગલો કરી દીધો અને જે રોણીબા તૂટી પડ્યો બોલ. રોણીબા આપા વળ્યા. રાજાએ કોડું ઝાલ્યું, ઓ ભૈસાક તું ના જઈશ, હેડ આપા હેડ આપા. પણ તમે તમારા મોનો હો ને એ ના મોન્યું રાજાનું. બોલો, હીરા ઉપર તૂટી પડ્યું. સમય સંજોગો વધારે જેટલો સમય ભગવાને આલ્યો તો એ સમય જોઈતા તો એકલો જ આવ્યો રાજા. ભગવાને કહ્યું કે તારી રૈયત ચો મૂકીને આવ્યો કે હે મારા નાથ ના બોલશો. મને આટલી બધી ખબર નથી કે મારી રૈયત મારી પ્રજા આટલી બધી લોભી છે. મારી પ્રજા આટલી બધી લોભી છે એવી મને ખબર નથી કે છે. અને આ તો મારી જોડે અંગત રહેવા વાળા કે હીરા ઉપર તૂટી પડ્યો હતો. બોલો, ત્યાં મેં નતું કહ્યું કે અશક્ય છે? આ બધાના માટે શક્ય નથી. આ બધાના માટે શક્ય, એમ ભજન પણ બધાના માટે શક્ય નથી. એ તો જેના ભાગ્યમાં હોય એ ભાગ્યવાળા જ આ બાબતને પામી શકે. ખરું કે નહીં? હા, એટલે આ એ ભગવાને જેમ કહ્યું રાજાને કે બીજાના માટે અશક્ય છે, હા, એમ અહીં આપણા માટે પણ અશક્ય વસ્તુને શક્ય બનાવવાની એ આપણી ફરજમાં આવે છે. કેમ? આ અવસર વારંવાર મળવાનો નથી. કંઈક જણા રૂપિયામાં તૂટી પડ્યા, કંઈક ચાંદીમાં તૂટી પડ્યા, કંઈક હોનામાં તૂટી પડ્યા, કંઈક હીરામાં તૂટી પડ્યા. એવામાં સંસારની અંદર અનેક પ્રકારે લોકો તમે જુઓ લોભ લોભાઈમાનની અંદર બધા તૂટી જ પડ્યા છે. અને આખરે સંતની પાસે જેમ રાજા પોતે ગયા એવી રીતે પણ અહીં તમારા સિવાય બીજું કોઈ જઈ શકે એવું નથી. હા, બધાએ તમને સહકાર આપે એવું રમેશભાઈ નહીં. હા, કોઈ આપે. આ તો તમારો નસીબ છે, દાડો છે, વખત છે. એ તમને આ વખતે તમને સદગુરુ મળ્યા છે અને મળ્યા છે એ હવે જીવનમાં ઘડી લેવાના જરૂર છે. જીવનમાં વણી લેવાના છે. જીવનમાં વણી લેવાના છે. જેમ કહ્યું કે આઠે પોરે ઓળંબા મારા ઉરમાં, બીજી વાલી ન લાગે મને વાત, મને વાલો વિચાર્યા ના વિસરે. હા, આજે ડીજે વાગે છે એ એક વ્યવહારિક પ્રસંગો છે અને એની અંદર કોઈ ના કૂદવું હોય એ કૂદે, કોઈ નાવું હોય એ આવે. કંકોત્રી આવી એટલે ભજનમાં એવું ના હોય પાછું. હશે હવે હેડો ન એમને તો ભજન છે ને કહે છે નહીં. હા, પણ પેલું ફરજિયાત બની જાય અને આ ફરજિયાત ના. તો આ ફરજિયાત કોના માટે બને? જે એનો ભક્ત છે, જે એનો પ્યાસી છે, જેને એની સાથે લગાવ છે. હે હા, આ બીજું બધું જેને ધૂળ મોને અને આવો એવું જેને પોતાનું જીવન મોને વિઠ્ઠલ મહારાજ, એ આમાં તૂટી પડે. હા, એ ઓના સહભાગી બને. બાકી બનવું મુશ્કેલ છે. એટલે અમારું તો કહેવું છે કે ભાઈ સંતોએ ઘણા બધા બાબતો આપણને કહી છે. એટલે કહ્યું છે, હે મારા વાલા થોરીએ બાથોરિયો ના મારીએ, મારા વાલા થોરીએ બાથોરિયો ના મારીએ. મારા
Hare
મારા વાલા થોરીએ બાથોડીઓ ના મારીએ ને ઝેણા ઝેણા એના કોટા. થોરીઓ તો એક નિમિત્ત માત્ર છે, પણ એના ભાવાર્થ એ પાછળ કઈક રહસ્ય છુપાયેલું છે. મારા વાલા કંથારમાં હાથ ના ગાલીએ કંથારે નિમિત્ત છે. જેમ કંથારના અવળા સવળા કોટા, એમ અહીં કઈક બાબતો એવી છે તેના અવળા સવળા કોટા જેવી છે. સમજદાર કો ઈશારા કાફી છે. એની અંદર કઈક ભાવાર્થ, એને એ ભાવાર્થને જ્યારે આપણે પકડી લઈએ, સિદ્ધાંત શું કહેવા માંગે એના સિદ્ધાંત તરફ જવાનું. અને આવી વાત સંતોએ કરી. દરેક જણે વિનંતી કરીશ, હક નહીં કર્યો. દરેકે વિનંતી કરીશ, હક કોઈ કર્યો? કેમ કે હક થાય એવું નહીં, વિનંતી થાય. બધાએ સંતોએ દરેક જણે વિનંતી કરી કે ભાઈ, એ વિનંતી કરીને વિનંતી એ સંતોએ કરી. બાકી આપણા હગા વેવાય આપણને વિનંતી ના કરે, કરે કઈ હગો હારોય ના કરે. હગો વાળાનો તો તમારી પડી જ તો તમે તમારી રીતે જે રીતે જીવન જીવતા હોય જીવો જ તે ભાઈ. સગા સંબંધી આ બાબતમાં માથું મારતા રહે, પણ સંત માથું મારે છે. હા, સંતો આપણને એ તરફ લઈ જાય છે. એમના એક એક શબ્દ આપણા જીવન ઉપર હશે, એમના એક એક ઈશારા આપણી ઉપર હશે. કેમ કે આ રત્ન ચિંતામણી અવસર છે. આ અવસર એક રત્ન ચિંતામણી છે, અને રત્ન ચિંતામણી અવસર એડે ના જતો રહે, ખાધા પીધામાં ના જતો રહે. આ રત્ન ચિંતામણી છે. આ રત્ન ચિંતામણી એટલા માટે છે કે આ અવસરની અંદર જ જે તમારે પ્રાપ્ત કરવા જેવું છે તમે કરી શકો. બીજા કોઈ અવસરમાં તમે પ્રાપ્ત કરી શકો નહીં. હા, ઊંટ પાડાને આખલા હરી ના ભજાય એના દાખલા. ઊંટ પાડાને આખલા હરી ના ભજાય એના દાખલા. કેમ કે પાડા મેર આવવાનો નહીં, આવવાનું. હા, કેમ? પાડા જન્મે તોય પાડા, મોટા થાય તોય પાડા, મરી જાય તોય. એમનામ સહેજે બદલાવ ના આવે પછી પાડામાં જ નંબર આવે કે? ધ્યાન રાખજો, આપણો પાડામાં નંબર ના આવે. હું તો કા બન્યું 40 વર્ષ 50 વર્ષ જેવું જીવ્યા એવું, પણ હવે તો સહેજ બદલાવું કે ના બદલાવું. હા, સમય અને સંજોગ પ્રમાણે જેમ સરકાર પણ 60 વર્ષે તમને રિટાયર કરી દે છે કે ભાઈ હવે આ જે અમે આલ્યું છે તમને જાઓ મોજ કરો, લહેર કરો, તોય જીવો તો સુધી પાછું પેન્શન આવે કે ખાવા પીવાની ચિંતા ના કરશો, અમે બેઠા બેઠા તમને પાલોઈશું. એવું સરકાર પણ પેન્શન આવે, 60 વર્ષે તમને રિટાયર કરી દે. સરકારને તમારી પડી ભાઈ ચલો 60 વર્ષે અમને છૂટા કરો. અમુક બાબતોથી 60ની ઉપર આપણે હેડીએ એટલે અમુક બાબતો એથી છૂટું થઈ જવાનું. અને જો એને વળગી રહ્યા તો ગયા સમજી લેજો. કેમ? વિષય વ્યસનને વ્યામ હરી ભજવા દે. કેમ? સમય સંજોગો પ્રમાણે ઝાડ પણ પોતાની કુપરો બદલે છે. ઝાડ પણ પોતાની કુપરો બદલે છે. સમય આવે ડાળ પણ બદલે છે. સમય આવે ડાળ પણ બદલે છે. એ જ ઝાડ સમય અને આવે ને તારે ફળ પણ બદલે છે. ફળ પણ બદલે છે. સમય સંજોગો જ્યારે એવું આવે છે ત્યારે ઝાડનામાં જો આટલું જ્ઞાન હોય, એનામાં જો આટલું ભોન હોય તો આપણે તો મનુષ્ય છીએ. તો મનુષ્યએ પણ સમય આવે એ જ્યારે સમયને મોકો મળે, અમુક સમય થાય એટલે અમુક જ ડાળો ફૂટે, અમુક ઉપરો ફૂટે, એવું થાય ને. હા, અમુક સમય સુધી ડાળો ફૂટે ને પછી પાછો અમુક સમય પછી ડાળો ના ફૂટે, પછી પાછું એને એ પાછું ગયડું થાય છે. અને પાછી ઉંમર દાખવે ને કે ના દાખવે, એના ઉપર ફળ આવેલું એ પણ એક દિવસ હાક થાય છે. હાક થાય છે ને. હા, અને હાક જે ખાય ને એને હાશ થાય. હા, શું હાક છે? એમ આ ઝાડ ઉપર કોકદાર તો હાક થવી કે ના થવી? અહીંયા હારા ખાંટા જ ફળ આયે લાઈ કરવાનો. એકદાર તો અમુક કોઈ હાક જેવું કશું તો થવું કે ના થવું?
હા, અને હાક જો કોઈ ખાય રૂપદા મહારાજ તો એને તાધક થાય, એને હાશ થાય, હા સરસ હાક મળી હો. અને હાક ઉપર હોય તો જ ખબર પડી જાય, પડે કે ના પડે. હા, સમયે સંજોગ વસાત જેના ઉપર ખાટો ફળ આવ્યો છે એ એકદાર હાક થયા પછી જો વેડી લેવામાં આવે, પછી એને પરાળમાં થોડોક દબાઈ રાખવામાં આવે, ત્રીજે દાળ પાછો ઢીલો થઈ જાય. થાય કે ના થાય? અમુક સમય પછી આપણે પાછું થોડું ઢીલું થવાનું, હખડ ને હખડ નહીં રહેવાનું. એ રહ્યા વળી 40-50 વર્ષ પાછું થોડું ઢીલું, જો પેલું ઢીલું થયું અને અઠવાડિયામાં તો તમારે કલર હોત બદલી નાખે. જે લીલો હતો એ પીળો થવાની શરૂઆત થઈ જાય ને. જે ખાટા રસમય હતા એ પાછા ગળ્યા મધ થઈ જાય કે ના થાય? જો ફળ પણ અમુક સમય પછી પોતાનો રસ બદલી નાખે, એની અંદર મીઠાશ આવી જાય, પણ એ ઢગલામાં પાછો ધ્યાન રાખવાનો, ઢગલો ફેરવતું રહેવાનું. એકાદ ડાઘો પડેલું હોય ને, અને એના જે અડ્યા હોય ને બધાને ડાઘા પાડે કે ના પાડે? આ એક જ એક જે ડાઘો પડેલું હોય ને એને જે અડ્યું એને બીજાને ડાઘો પાડે. હા, એટલે પાછું અમુક ટાઈમ થાય એટલે ઢગલો ફેરવતું રહેવાનું, અને એવા જે લાગે એ એક બાજુ મૂકી દેવાનું, નહીં તો ઢગલા બગાડે કે ના બગાડે? હા, એટલે ફેરવતું રહેવાનું. આ પાછું આ ઢગલા ફેરવતું રહેવાનું પાછું આપણે. હા, આવા સંતોની પાસે જઈ થોડું હરખું કરી લીધા જેવું. હા, અને જે હારા રહે એને પાછો એક બાજુ રાખો. એ બગડ્યા વગરનો જે હોય, જે હારા હોય એને તમારે કામમાં આવે. એમ એક ફળ પણ પોતાનો સમય આવે ત્યારે પોતાની દશા અને દિશા બે બદલે છે. હા, 40-50 વર્ષ સુધી ગમે તેવા રહીએ ચાલીએ, પણ હવે એના પછી થોડુંક 51માં બેસીએ એટલે પાછું 1, એટલે પાછું એ પ્રમાણે હોવું જોઈએ. એમ પછી તો જો ઉછેડવા જતા હતા તો પાછા ચઢાવવા જવાનું, એવું હોય ને. હા, કંઈક વળગેલો હતો પાછા ઉછેડી પાડતા હતા. એ અમુક સમય પછી આપણે પાછો વળગાડવા જવાનું. કેમ? આપણામાં ચેન્જ આવવું જોઈએ, બદલાવ આવવો જોઈએ. ના બદલાવ આવે તો પછી 80 વર્ષ સુધી એવું ને એવું રહે, એનો અર્થ નહીં. કેમ? પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું, તારા માટે શું કર્યું? અને એ જે કહે છે એ 100% સોનાની વાત કરે છે. કેમ? બધાય જો એવા ને એવા જ મળશે તો પછી સમાજની સેવા કોણ કરશે? એટલે એ અમુક સમય થાય એટલે અમુક બાબતોનું આપણામાં પરિવર્તન લાવવું એ જરૂરી છે. અને જો પરિવર્તન ના આવ્યું, મંદિરમાં માણસ મંદિર બનાવે ને, મંદિર એટલે એનીમાં એક પથ્થરની મૂર્તિ બેહાડવામાં આવે. પહેલે દાડ બેહાડે એટલે એ ભગવાન થઈ જાય, પહેલે દાડ થઈ જાય ને એને બધા ભગવાન માને. એ જ મંદિરમાં માણસ હોવા વખત જાય પણ ભગવાન ના થાય. કેમ? કે આ ઝાડ જાય ત્યાં મય વાળાને કે સારું કરજો, મય બેઠો એને જ કહીને આવતી રહું, અમે ઘંટી ઘોડા કરીશું, તમે સારું કરજો. એટલે પછી થાય ના થાય. જો બદલે કે ભાઈ આજે ને ત્યાંથી અમે સારું કરીશું તો પાછું ચેન પરિવર્તન આવે, સારું કરવાની ઈચ્છા ને ભાવના થાય તો. અને એ સારું કરવાની જેના ભાવના એ નરમ પડે. એ બીજે ત્રીજે દાડે ને તોડીને તમે ડાબો એટલે તરત એ નરમ પડે. હતા તો કઠણ હતો ને, આમ ગોરા એવા તો હતો જ નહીં, પણ એ નરમ પડ્યો. ત્રીજે દાડ તમે જુઓ એના પરિવર્તન આવી ગયું. પેનથી છૂટ્યો એટલે તરત નરમ પડ્યો. આ વ્યવહારમાં છૂટ્યો અને હમો આવ્યો એટલે તરત નરમ પડ્યો. નહીતર આ પડે એવું લાગે છે. રાવણ નરમ પડ્યો હતો આ લંકા ના ભેલાઈ જાય, પણ આ ના પડ્યો ત્યારે અહીં ના પડ્યો ત્યારે એને કહ્યું કે ભાઈ એક જ વખત મોકો છે, સીતાને જેવા લાયો છે એવા ને એવા હોપી દો, કશું કરવું ના પડે. રાવણ કહ્યું કે ભાઈ આ તો ભિક્ષા માલવાનું થોડું પાત્ર છે. હા, આ તો જોતું હોય જીતીને લઈ જવું પડે. જેવો એવો અકડ રહ્યો, એવા અકડને અકડ રહેવા. અને વિભીષણ સમજી ગયો કે અહીં રહેવામાં હવાત નહીં, અહીં છૂટ્યો અને રામ કણ ગયો.
રામ કણ ગયો અને રામની હોમે આમ આવતો મોરે રામે કહ્યું આવો લંકેશ, આવો લંકેશ. જો આવતો મોરે એને લંકાનો લંકેશ એટલે લંકાનો રાજા બનાવી દીધો. આવતો મોરે હજુ તો ગયો જ નહીં, ખાલી આમ રામની નજર જ પડી અને રામે કહ્યું આવો લંકેશ. વિભીષણ તો ત્યાં જ એનો મોતિયા મરી ગયા કે રાવણ મારો મોટો ભાઈ લંકાનો રાજા છે, હું નહીં. અને આટલી મોટી પદવી તમે મને આપી દેશો આવો લંકેશ. લંકેશ એટલે લંકાનો રાજા થયો કે હું રાજા નથી કે છે. હા, ત્યારે જોડે બેહાડીને રામે કહ્યું હું જે બોલું છું એ ખોટું બોલતો નથી, મને જે દેખાય છે એ હું કહું છું. તાર અહીં બાપુ દેખાય એ જ કહે ને કે બીજું કહે? અને દેખાય છે એ બાજુવાળાને નહીં હાલ દેવાનું કે તને કે એવું નહીં કહેવાનું. હા, એ વારી લેવાનું છે એમ. આ તો બીજાને બટકાર જો કેવું આલ્યું, એટલે આલ્યું નહીં, આપણા માટેનું છે. હે એટલે આવો લંકેશ કહ્યું, તરત એને રાજા ઘોષિત કરી દીધો અને રાજ્યાભિષેક કર્યો ને, બેહાડીને એને મુંગટ પહેરાઈ દીધો. આજ અને અત્યારથી તમે લંકાના રાજા જાઓ. હા, એની એ વાત રાવણે જાણી કે રાવણ કોઈ એના દૂતોએ કહ્યું ભાઈ વિભીષણને તો રાજા બનાવી દીધા, રાજા ઘોષિત કરી દીધા, રાજા બનાવી જ દીધા, એનો રાજ્યાભિષેક કર્યો. ત્યાં રાવણે કહ્યું હવે એક રખડવા વાળો હતો એ અને બીજો રખડવા વાળો રખડવા વાળાને કે રાજા બનાવતો હશે. લો, રાજા બનાવતો હશે કે ધ્યાનમાં વાત આવી પણ નહીં આવે એવી. હા, પેલી વડોદરામાં ભીખ માગવા વાળા ભિખારીઓ, વડોદરા જેવી મોટી સિટીઓ હોય ને, અમદાવાદ જેવી વડોદરા જેવી સોસાયટીઓને ભીખ માગવા વાળા હોય, એ ભીખ માગવા વાળા ભિખારીએ છોકરી પરણાવી. ભલે ભિખારીએ છોકરી પરણાવી, તે છોકરી પરણાવી કરિયાવરમાં બધું બહુ આલ્યું. અરે ભિખારી તો બધું હોય કશું ના હોય તો ઘર ઘંટી આલ્યું, ફ્રીજ આલ્યું, ટીવી આલ્યું, ભાઈ કુકર એ બધું બહુ આલ્યું, પણ જમાએ મોઢું ચઢાયું. હે જ નહીં જરી કઈ. બોલો, આટલું બધું આલ્યું તોય એનું નૂર ના બદલાયું. એટલે કન્યાના પિતાએ કહ્યું કે જમાઈરાજ આટલું બધું આલ્યું તોય તમારા મોઢા ઉપર ખુશી દેખાતી નહીં કે ખુશી દેખાતી નહીં. તોય કહ્યું કે બાકી કંઈક રહી ગયું છે પછી લઈ આલીશ, તોય ના મોને, રાજી ના થયા. એટલે ભિખારી જે દીકરીના પિતા હતા એમણે કહ્યું કે હમ નહીં મોને કે. એટલે એમણે કહ્યું જો વડોદરાની અંદર 5 સોસાયટી હું ભીખ માગો હું, એમાં 2 સોસાયટી તમને આલી જાઓ. તે કૂદવા માંડ્યા, ખુશ થઈ ગયા. અરે હાથ કૂદે. બોલો, હા, તમારા બધાને શું વિચારવું? એ 2 સોસાયટી જે આલી એ શું કરવા આલી? એના પિતાએ કહ્યું છોડી જમાઈને બેન જાઓ, તા હું 5માં ભીખ માગો, 3માં માગીશ, આ 2માં તમે માગી ખાજો. તાર પેલો ખુશ થયો, તલા તને ભોન છે આ ભીખ માગવા આલી? હે એને એવું રાજાને એમ થયું કે ભાઈ આ કે આ રખડી ખાવા વાળા કે છે રાજા બનાવે, આવું તો હોતું હોય છે કે શક્ય વસ્તુ છે, પણ ધ્યાનમાં ના આવે. અને એ જ જ્યારે રાવણને મારીને જ્યારે વિભીષણને રાજ જ્યારે હોંપ્યું, બાકી કોઈ રાજા હોંપે નહીં હો, એ રામે હોંપ્યું. હા, તો અહીં શું કર્યું છે હવરેરેન વિચારો છો, હવરેરેન વિચારો છો ગુરુએ શું કર્યું છે. બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે, કર્યા મને તોલે રે ગુરુ મારે ઘેર આયા. કેવા બનાવી દીધા? એમના તોલે તોલ બનાવી દીધા. ગુરુ કોદા ચેલો ના બનાવે, ગુરુ જ બનાવે કે ના બનાવે? હા, ગુરુ જ બનાવે. કર્યા એમની તોલે રે. જ્યારે રામની પાસે
જ્યારે વિભીષણ ગયા એટલે એમના તોલે તોલ બનાવી દીધા કે ના બનાવી દીધા? હા, એમ આ જગ્યા એક એવી છે એમના તોલે તોલ બનાવી દે. હા, અને એ તોલે તોલ બનાવવા વાળા બહુ જૂથ ઓછા છે, બહુ જૂથ ઓછા છે. એના માટે જો સંતોએ આપણને કહ્યું છે, એના માટે એમણે જે વાતો કરી, એમણે જે કહ્યું, એમની તોલે તોલ બનાવવા તો માગે જ છે. ભગવાન કોઈ દર તમને ભગવાન ના બનાવે, બનાવે ના બનાવે. ભગવાન કોઈ દર તમને ભગવાન ના બનાવે, પણ ગુરુ તમને ગુરુ બનાવે. તો ભગવાનને માનવા હારા, ગુરુ માનવા હારા. ભગવાન કોઈ દર કોઈ ભગવાન બનાવ્યો હોય તો બતાવો, ના બનાવે. એમને ભગવાન બનાવવાની તાકાત નહીં. એ ભગવાન થઈને ફરે ખરો, ભગવાન ના બનાવી શકે. જ્યારે સંત એના તોલે તોલ તમને બનાવી દે, એના તોલે તોલ બનાવી દે. પણ ક્યારે? સંત એ ઝવેરી આયા લાયા સાચા હીરોલા. સંત ઝવેરી આયા લાયા સાચા હીરલા. મૂડી વાળા લેશે એટલે કઈ મૂડી વાળા? રૂપિયા ધન દોલત માલ મિલકત નહીં, શ્વાસ રૂપી જેની પાસે હાલ અત્યારે મૂડી છે એવા આ વાત લેશે. પેલા તરફ ના જતા, ભલે પૈસા જો મળી જતું હોય તો અહીં તો અબધો પતિ છે. તમારા મારા ભાગમાં આવવાય ના આવે દે. હા, મળદો આ વાત ના લે, ભલે આ વાત મળદોનું કોમ નહીં, મળદોનું કોમ નહીં. આ તો જેની પાસે શ્વાસ રૂપી મૂડી હોય તો ત્યારે તો આપણી પાસે શ્વાસ રૂપી મૂડી છે ને. હા, સંત ઝવેરી આયા લાયા સાચા હીરલા. મૂડી વાળા લેશે શું? અરે માય કોંગલા. માય કોંગલા એટલે મળદો. મળદો આ વાતને લઈ શકતો નથી. કોણ લે? જેની પાસે શ્વાસ રૂપી મૂડી છે એ હોવી જોઈએ. અને એ જ આ બાબતને પ્રાપ્ત કરી તો પ્રાપ્ત પાછી અન્યમે થતી નહીં. એના માટે અરે ભવનો ફેરો કેવી રીતે પડશે, પુરુષની સ્વાગત કરવી પડશે.
કેવી રીતે ટળશે? તો કે છે સંત પુરુષની સ્વાગત કરવી પડશે. આ મુદ્દો
આ વાત એ સંતોની પાસે ઓનું નોલેજ છે, ઓનો બાયોડેટા સંતોની પાસે છે, અને એ સંતોએ ઓનો બાયોડેટા એમણે રાખ્યો છે. તમારા આખા જીવનનો નિચોડ એ સંતોની પાસે છે. તમારા જીવનનો બાયોડેટા 33 કરોડ દેવતાઓ પાસે પણ નથી. ભગવાન પાસે પણ એનો બાયોડેટા નથી. દરરોજ સત્સંગમાં જવા વાળાને એક બેને પૂછ્યું કે ભાઈ તમે દરરોજ અહીં રહીને કઈ જાવ છો? કે હું ભગવાનની સભામાં જઉં છું. કે ત્યાં શું કરો? કે ભગવાનનો સત્સંગ સાંભળવા જવું. કે ભગવાન સાક્ષાત આવે છે? તા કે હા સાક્ષાત હું એમની સામે વાર્તાલાપ કરું છું. કે તમારા ભગવાનને પૂછતા આવજો મારે કોઈ વસ્તી નહીં ક્યારે થશે? પેલા એ જઈને કહ્યું કે એવું છે? તા કે આ જઈને તરત વાતો કરવા રહ્યો તો સુધી સભા ભરાઈ ગઈ. છેલ્લે બેઠા સભા પત્યા પછી પૂછ્યું કે રસ્તામાં બેનનું ઘર આવે એમને આવો પ્રશ્ન પૂછ્યો છે કે વસ્તી ક્યારે થશે? ભગવાને જોઈને કહ્યું કે આ વખત એમનો મેર નહીં આવે. આ મા બનવાને અવસર એમને પ્રાપ્ત થવાનો નથી. લો એવું તા કે હા હશે કે છે. એટલે હંદેહો જ વાપરવાનો હતો. હંદેહો વાપરીને પેલા બેન રસ્તામાં જ ઊભો હતો. આઈને પૂછ્યું ભાઈ શું કહ્યું તમારા ભગવાન? કે એવું કહ્યું આ વખત તમે મા નહીં બની છે. એવું છે તો એટલે એમને દુઃખ થયું, રડવા લાગ્યા. પેલો તો હંદેહો કહીને જતો રહ્યો. અંદરો અંદર એમને એક વિટંબણા, એક વાત જ્યારે ત્યારે સતાવતે એવું કહેવાય છે કે ફરિયાની અંદર એક સંત પધાર્યા અને સંત બૂમો પાડવા લાગ્યા કે ભાઈ મને ભૂખ લાગી છે, જો મને કોઈ ખવડાવે તો એને ઘેર વસ્તી ના થવાની હોય તોય થાય. આ હોંભર્યું અને આ કોને બીડું ઝડપ્યું. આ તો બીડું ઝડપવા વાળો કોક જોઈએ, એ બીડું ઝડપવા વાળો જોઈએ. બેને બીડું ઝડપીને બોલાવ્યા, આવ બાપુ કે આગતા સાગતા કરી એમની સેવા કરી, એમને જમાડ્યા. તથાસ્તુ કહીને મહારાજે કહ્યું જા તારે ઘેરે કુંવરનો જન્મ થશે. સમય જતો, સમયનો વર્ણો વીતી જતો, એને ઘેર કુંવરનો જન્મ થાય છે અને ખોયામાં હાલોડો ગાય છે. અને પેલો યારે નીકળ્યો. એણે જોયું આ તો ભગવાને કહ્યું એ તો દરરોજ યાદ રહે ને હેરેન જવાનું. એટલું હાલડા ગાતો હતો એટલે પેલે એકદમ વિચાર્યું કે મને હાલા ગાવાનો શોખ હશે, મને હાલા ગાવાનો શોખ હશે કે છે તે બીજાનો છોકરો લઈને હાલા ગાતા હશે, હાલો ગાતા હશે. ખાસું 5 મિનિટ એવું વિચાર્યું. પછી પૂછ્યું નહીં પણ જતા રહ્યા. પછી ભગવાન કને ગયા ને સત્સંગની વાત ચાલુ હતી. એટલે કે ઉભારો ભગવાન સત્સંગ બંધ રાખો આજે. કે શું થયું? કે તમે પેલો બેનનો સંદેહ હતો મેં તમને કહ્યું હતું ભાઈ અમને આવું એક પ્રોબ્લેમ છે. તમે ના કહ્યું હતું કે આ વખત અવસર પ્રાપ્ત થાય એવો નથી. પણ એમને કે કુંવરનો જન્મ થયો, એમને કુંવરનો જન્મ થયો. એટલે ભગવાન થોડુંક હસ્યા, મરક હસવા લાગ્યા. એટલે પેલા વધારે શંકા થાય, સારું તમે બોલ્યા હતા જૂઠું બોલ્યા હતા કે અહો છો એની પાસે મને શંકા થાય છે. એટલે ભગવાને કહ્યું જો મારો સંત બોલે એ મારે જઈને કરવું પડે. હું બોલું ના કરું એ ચાલે, પણ મારો સંત જો કદાચ બોલી જાય તો એ મારે કામ કરવું, એનું કામ કરવું પડે. અને સંત બોલ્યો જા તારે ઘેર કુંવરનો જન્મ થશે ને એ કુંવરનો જન્મ થયો. સંત બોલ્યા હતા એટલે લેખ ઉપર મેખ મારવા વાળા સંત છે. આ તાકાત તો તારામાં હતી, આ તાકાત તારામાં હતી, પણ ત્યાં મશ્કરી કાઢી નાખી. આ તાકાત તો તારામાં હતી, તું બોલ્યો આવું. હા, અને સંત બોલ્યા લેખ ઉપર મેખવા વાળા સંત છે. તમારા જીવનનો લેખ ઉપર મેખ મારી તો એવી મારે ચોટ એવી મારે. હા, અને
સંતનો મહિમા એટલે કહેવાય છે, ઊંચી મેળી તે મારા સંતની છે, સંતના શાસ્ત્રો છે, સંતના મંદિરો છે. સંત દુર્લભ એક વ્યક્તિ એવી છે. હા, એ તમે એમની જોડે બેહો, તમારો આખો કોરો કાગળ એ વાંચી નાખે, કોરો કાગળ વાંચી નાખે. અને તમારા વિચારોને પણ સમજે છે, તમારા વિચારોને પણ સમજે છે, તમારી દશાને પણ સમજે છે. હા, તમારે તો ખાલી આ જવાનું જ છે, ખાલી આ જવાનું જ છે. પણ જાય છે ખરા, પણ જઈ જઈને બીજું બધું મૂકે છે. મારા છોકરો છે પણ સારું કે કયું કરતો નહીં. અહીં તો વાત તમારી છે, અહીં વાત એની છે. મણિબાનું પોતાનું શરીર હતું ત્યાં સુધી એમનું જીવન જે હતું એ આપણે બધા જ જાણીએ છીએ. અને અહીં જ નક્કી કરવાનું, એક દિવસ આ શરીર કોઈનું રહ્યું નથી અને કોઈનું રહેવાનું પણ નથી. એ આ ઈશારો કરે છે. મણિબા અત્યારે કહેશે, જો તમને સંભળાતું હોય કે ભાઈ મારા નામે ઘરે છે, મિલકત છે, બધુંય છે, પણ મારા કોમમાં અત્યારે ખરું કહીશું. મણિબા તો અત્યારે હાજર છે, મણિબા તો અહીં છે, કહે ગયો અને અહીં જ છે. પણ એમની પાસે શું નહીં? શરીર નહીં. ધન દોલત માલ મિલકત બધુંય છે, પણ શરીર નહીં. જ્યારે તમારી પાસે શરીર છે, ધન દોલત માલ મિલકત છે, અને સમયના સદગુરુ છે, સમયના સદગુરુ છે, તો આપણે બધા ભાગ્યશાળી ના કહેવાય? કેટલું બધું છે આપણી પાસે, કેટલું છે આ સમય. એમની પાસે જે શરીર જ નહીં ખાલી, બાકી બધું છે. એમની પાસે શરીર એકલું જ નહીં, બાકી તો બીજું બધું છે. જ્યારે આપણી પાસે શરીર પણ છે, સદગુરુ છે, ધન દોલત માલ મિલકત બધું છે, અને આટલું બધું હોવા છતાં આપણે અભાગ્યા કહેવાય? અભાગ્યા કહેવાય કે ભાગ્યશાળી કહેવાય? પોતાની જાતને અભાગ્યા કહેવાડવાની જરૂર નહીં, કે આપણા ના થાય એવું માનવાની જરૂર નથી. આપણાથી જ થાય એવું છે. પણ કહ્યું ને કે ભાઈ ખાઈ ખાઈને શરીર વધારે, ખાધા પીધાની ખબર નહીં, કેવું ખાવું એનું ભાન નહીં. એટલે આવી દશા ના થાય એના માટે આપણે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. સમય અને મોકો જોઈ આવા અવસરે આપણે આપણો ગાડો ગબડાઈ લેવાનો. આટલું કંઈ અમે અમારી વાણીના વિરામ આપીશું. સતગુરુ મહારાજ.